નમસ્કાર દોસ્તો, આપણી ગુજરાતીમાં એવી કહેવત છે કે જેની જીભ ટૂંકી અથવા તો ઓછું બોલે છે ને એનું કામ ઝાઝું હોય, અને જે ઝાઝું બોલતા હોય ને એનું કામ ઓછું હોય. હું આવું બોલું એટલે તમને તરત જ એમ લાગે કે ટીચરનું બધાનું કામ ઓછું હોય છે, કારણ કે ટીચર છે એ સતત બોલ 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 કરતા હોય, એટલે તમને એમ લાગે કે એનું કામ છે એ ટૂંકું અથવા તો નાનું હશે. પણ દોસ્તો, એ એવું ના હોય. ટીચરને તો એને બોલવા સાથે જ સંબંધ છે, એટલે એને તો બોલવું જ પડે. પણ જેટલા આપણે મૌન રહીએ અથવા ઓછું બોલીએ એટલું છે ને આંતરિક શક્તિ વધે, અને જેટલું ખોટું કારણ વગરનું આપણે બોલ બોલ કરતા એમાં શક્તિનો વ્યય થાય. એટલે આપણને ઉપવાસ અથવા મૌન વ્રતનું મહત્ત્વ ઘણું બધું છે. જો ઉપવાસમાં રહીએ આપણે તો આપણા શરીરના જે પ્રતિકારક અણુઓ છે એ પ્રતિકારક અણુઓ રોગના જીવાણુઓનો શરીરમાંથી નાશ કરે છે, એવું વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે. અને જો આપણે મૌન રહીએ તો મૌનને કારણે આંતરિક શક્તિ વધે છે, એવું પણ સાબિત થયેલું છે. એટલે દોસ્તો, જરૂરત કરતાં વધારે આપણે બોલવું ન જોઈએ, જેથી આપણી આંતરિક શક્તિ વધે. તમે પણ શક્ય તેટલા નથી જરૂરત ત્યાં ન બોલીને, ખોટી ચીસો પાડીને, ખોટી રીતે વધારે બોલ બોલ ન કરીને શક્તિનો વ્યય ન કરો, અને તમને પણ સારી એવી શક્તિ પ્રાપ્ત થાય, મૌનની શક્તિ પ્રાપ્ત થાય, મૌનનો ઊંડો અનુભવ થાય, એવી તમને શુભેચ્છા સાથે આપણે આજનું આપણું કામ શરૂ કરીએ. દોસ્તો, આજનો આપણો વિષય રહેશે ચુંબક. વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે, એની વાત આપણે કરવી છે. પણ તેમ તમને આજ પહેલાં અહીંથી મેં કહેતા થોડુંક ભૂલાયું કે ભાઈ આજે આપણે એક નવો પાઠ શરૂ કરીએ છીએ. નવા પાઠનું નામ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. એની અંદર જ આપણે આ બધી વાત કરવાના છીએ. આનું કેટલુંક આગળ જે તમે પ્રસ્તાવનામાં જાણો છો એવી નાની વાત જ આજે આપણે કરશી. મુદ્દા તમને ભલે વધારે લાગે, પણ વાતો એની અંદર નાની છે, બહુ મોટી નથી. હોકાયંત્ર એ શું છે એના વિશેની વાત કરશું. ગજિયા ચુંબકની નજીક હોકાયંત્ર લઈ જતા શા માટે એની સોય પુનરાવર્તન ખાય છે, આ બધું તમે જાણો છો. છતાં આજે આપણે ફરીથી એ બાબતને તાજી કરવાની છે. ગજિયા ચુંબક દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ કેવી હોય એના વિશેની થોડીક વાત કરશું. આપણે હોકાયંત્ર અથવા તો નાની ચુંબકીય સોયની મદદથી ચુંબકીય ક્ષેત્ર રેખા દોરવી હોય તો કેવી રીતે દોરી શકાય એની થોડીક વાત કરી, અને ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાની આજે આપણે વાત કરવાના છીએ. દોસ્તો, પહેલી વાત છે ચુંબક. ચુંબક એ એક ચુંબકીય દ્રવ્યમાંથી બનેલો એવો પદાર્થ છે કે જે ખાસ કરીને લોખંડને, નિકલને અને કોબાલ્ટને પોતાની તરફ આકર્ષે છે. આપણે અત્યાર સુધી એવું જ સમજ્યા છીએ ને એવું જ જોઈએ છીએ કે ચુંબક હોય તો તે લોખંડને જ પોતાની તરફ આકર્ષે, પણ એવું નથી દોસ્તો. એ કોબાલ્ટને અને નિકલને પણ પોતાની તરફ આકર્ષે, પણ મોટા ભાગે આપણે એવું જોયું, કારણ કે લોખંડ સરળ પ્રાપ્ય છે એટલે એને આકર્ષતું, એટલે આપણે એવું જોયું હોય કે લોખંડ છે એને જ માત્ર એકને ચુંબક આકર્ષે છે, પણ એવું નથી, એના સિવાય પણ આકર્ષે. આ ચુંબક એ ચુંબકીય દ્રવ્યમાંથી બનેલો પદાર્થ છે. જોકે એવું કહેવાય છે કે એની શોધ છે તે સીધી રીતે થઈ નથી, પણ આડકતરી રીતે લોડસ્ટોન તરીકે ઓળખાતો એક પદાર્થ આપણને જે મળી આવ્યો હતો, જેને અર્થ જેવો થાય છે કે દિશા દર્શક પથ્થર, એવી ઉપરથી એની જે શોધ થઈ હતી, એવી આકસ્મિક શોધથી આપણને તે મળેલું છે. ટૂંકમાં ચુંબકીય દ્રવ્યમાંથી બનેલો એવો પદાર્થ કે જે લોખંડ, નિકલને, કોબાલ્ટને પોતાની તરફ આકર્ષે છે, એને આપણે શું કહીએ છીએ? ચુંબક કહીએ છીએ. આ પાઠની અંદર આપણે એવું જોવાનું છે, આમ તો વિદ્યુત અને ચુંબક એ બેયને આપણે અલગ અલગ શીખા છે, નોખી નોખી રીતે બેયને સમજીએ છીએ, પણ છતાંય વૈજ્ઞાનિકોએ અનેક પ્રયોગો દ્વારા એવું સાબિત કરી દીધું છે કે ચુંબક અને વિદ્યુત પ્રવાહ એ બેયને છૂટા પાડી જ ન શકાય. એ બંને એકબીજાના પૂરક છે. એક ઉત્પન્ન થાય એટલે આપોઆપ બીજું ઉત્પન્ન કરી શકાતું હોય તેવું છે. એટલા માટે વિદ્યુત પ્રવાહને લીધે ચુંબક ઉદ્ભવે છે અથવા ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે, એના માટેની એક નનકડી પ્રવૃત્તિ આપણને આપી છે. એ પ્રવૃત્તિની આકૃતિ હું દોરું દોસ્તો, અને તમે દોરો, પછી આપણે એને સમજીએ. આપણે એક આવું જાડું ચુંબકીય તાર લેવાનું,
વિદ્યુત તાર લેવાનો એક આવો જાડો. આ જાડા તારના એક છેડે આપણે અહીંથી એક નાનકડો અવરોધ જોડવાનો, એની સાથે એક સ્વિચ જોડી દેવાની. એમાંથી વહેતો પ્રવાહ છે તે માપવા માટે એમ્પિયર મીટરને આપણે અહીંયા જોડી દઈએ. એને આપણે બેટરી સાથે જોડશું અને પરિપથ પૂરો કરીએ. હવે આમાં આપણે શું કરવાનું છે, આની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરશે એટલે પ્રવાહની દિશા આપણી આ થશે, આ દિશા તરફ આમને પ્રવાહ વહેવા માંડશે. આની અંદરથી આપણે આગલા પાઠની અંદર આવો સાદો પરિપથ છે તે શીખ્યા છે, આપણને ખબર છે. પણ હવે અહીંયા જે છે ને એ આપણે એવી રીતે કરવાનું છે, અહીંયા જે આ તાર છે ને એ તારને આમ લંબ રૂપે રહે એવી રીતના એક પુસ્તક આમ ગોઠવવાનું છે, અને પુસ્તકના વચમાંથી આ તાર આમ પસાર થતો હોય ને એવી રીતે આપણે એને રાખવાનું છે. એટલે ધ્યાન રાખવાનું કે આ પુસ્તક હોય મારી પાસે તો આમાંથી આમ વચ્ચે થઈને આમ તાર પસાર થાય છે એવી રીતે આપણે ગોઠવો, જેથી આપણને આ તાર છે એના લંબ દિશાની અંદર આ પુસ્તકનું એક સમતલ આપણને પ્રાપ્ત થાય એવી રીતે આપણે ગોઠવવાનું છે. અને એમ આપણે ગોઠવેલું છે એમ તમારે સમજવાનું છે. હવે એને અહીંયા આપણે એવા લંબ સમતલમાં એક આ પૂઠું રાખ્યું છે, અને એમાં વચ્ચેથી આપણે આવડો આ તાર કાઢેલો છે એમ સમજજો. એટલે હું અહીંથી આ ના દોરું અથવા આટલું ભૂસી નાખું તો તમને તરત ખ્યાલમાં આવે કે એમાં આપણે અહીંથી આ તાર છે તે કાઢેલો છે. અને આમાં આ વિદ્યુત પ્રવાહ આપણે ચાલુ કરવાનો છે. ગોઠવું છે કેવી રીતના, એક તાંબાનો તાર છે, એ તાંબાના તાર મેં બુકમાંથી પસાર કરી એક અવરોધ સાથે જોડી અને બેટરી સાથે જોડેલો છે, અને પરિપથ આપણે પૂરો કર્યો છે. હવે જ્યારે આની અંદર આપણે નજીકમાં એક અહીં ચુંબકીય સોય મૂકશું, ચુંબકીય સોય અથવા હોકા યંત્ર છે એ તમે જોયું હોય, થોડીક એની વધારે વાત છે તે આપણે પછી કરીએ, પણ અહીં નજીક એક ચુંબકીય સોય છે. આવી રીતના એસ દિશા દર્શાવતી હોય તેવી, ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ બે દર્શાવતી હોય તેવી એક ચુંબકીય સોય અહીં મૂકેલી છે. હવે આપણે આ સ્વિચ ચાલુ કરીએ એટલે પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેશે, પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેશે અને આ ચુંબકીય સોય રહીને એ કોણાવર્તન દર્શાવશે. સમજો કે આપણને આ જે છે એ આપણે આમ ઉત્તર દક્ષિણ દિશાની અંદર આ જે છે તે રાખેલું હતું, NS આમ લખેલું હતું, અને એને ઉત્તર છેડા તરફ આવી રીતના આમ આપણે એની અંદર ચુંબક દોરેલું હતું. અને જ્યારે આની અંદર પ્રવાહ પસાર થયો ત્યારે આની અંદર કોણાવર્તન આવશે, એ તમે જોઈ શકશો. આવી પ્રવૃત્તિ પણ આપણે કરી શકીએ. અને એ કોણાવર્તન આ બાજુ આમ કરીને આમ આવે, આમાંથી આ પ્રવાહ પસાર કર્યો ત્યારે. હવે પ્રવાહ કઈ દિશા તરફ જાય છે, આ ધનમાંથી નીકળીને વિદ્યુત પ્રવાહ છે તે ઋણમાં આમ પાછો આવતો હોય એ રીતે છે. તો આપણને આવું જોવા મળશે કે આની અંદર આવું કોણાવર્તન થાય. આવું કોણાવર્તન થયા પછી તમારે એની નોંધ કરી રાખવાની, માત્ર જોવાનું છે કે એવું કોણાવર્તન થયું. એક બાજુ એવું કોણાવર્તન થાય પછી આ જે વિદ્યુત પ્રવાહની દિશા છે ને દિશા બદલી નાખો. ધન છેડો આ બાજુ છે એના બદલે આ બાજુ કરી નાખો, અને ઋણ છેડો આ બાજુ કરી નાખો. એટલે આમ કરો, અહીંયા ધન પછી ઋણ પછી ધન પછી ઋણ પછી ધન ને પછી ઋણ, આવી રીતના. તો બેટરીની દિશા બદલાવી, અહીંયા આપણે ધન છેડો કર્યો ને અહીંયા આપણે ઋણ છેડો કર્યો, તો વિદ્યુત પ્રવાહની દિશા છે તે બદલાઈ જશે. વિદ્યુત પ્રવાહ આ બાજુ આમ જવા માંડશે, એટલે ઉપરની તરફથી આમ આવીને પાછો અહીં ઋણ ધ્રુવમાંથી આમ નીકળશે. આપણે શું કર્યું છે, માત્ર બેટરીના છેડા બદલાવ્યા, ધન હતો અહીંયા ઋણ કર્યું, ઋણ હતો જાણ ધન કર્યું, એટલે પ્રવાહની દિશા બદલાવી પરિપથમાં. પ્રવાહની દિશા બદલાવ્યા પછી તમે આની અંદર જોઈશો ને તો આમાં કોણાવર્તન આવશે, અને એ કોણાવર્તન પહેલાં જે આવેલું હતું એના કરતાં વિરુદ્ધ દિશાની અંદર હશે. પહેલાં આ બાજુ કોણાવર્તન થયું હતું, એના બદલે હવે શું થશે, આ બાજુ કોણાવર્તન થશે. એટલે એનો મતલબ એવો થયો કે આ ચુંબકીય સોય છે એ ચુંબકીય સોય ત્યારે જ હલે, કારણ કે ચુંબકની
સાચી કસોટી અપાકર્ષણ છે. એની નજીક કોઈ ચુંબકીય દ્રવ્ય અથવા ચુંબકીય પદાર્થ આવે ત્યારે જ ચુંબકમાં છે તે અપાકર્ષણ થતું હોય અને એને કારણે આ સોય છે તે ચલતી હોય. તો અહીંયા પહેલાં આમ જ્યારે તમે વિદ્યુત પ્રવાહ છે તે આમ વહેતો હતો ત્યારે એનું કોણાવર્તન આ બાજુ હતું, વિદ્યુત પ્રવાહની દિશા બદલાવી તો કોણાવર્તન આ બાજુ થયું. એનો મતલબ જ્યારે જ આમાં એમને ખાલી સોય મૂકેલી હોય ને કાંઈ વિદ્યુત પ્રવાહ પસાર ન કર્યો હોય, આ જે છે એ સ્વિચ બંધ હશે ત્યારે આની અંદર કોઈ પણ પ્રકારનું કોણાવર્તન તમને જોવા નહીં મળે. એનો મતલબ વિદ્યુત પ્રવાહ વહેતો નહોતો ત્યારે ચુંબકીય સોયમાં કોઈ કોણાવર્તન નથી, પણ જેવો વિદ્યુત પ્રવાહ વહેવડાવ્યો તો એક દિશાની અંદર કોણાવર્તન આવ્યું, વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી તો બીજી દિશાની અંદર કોણાવર્તન આવ્યું. એ બાબત આપણને શું બતાવે છે કે જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ વહે ત્યારે જ આની અંદર કોણાવર્તન આવે છે. મતલબ આ જે વાહક તાર છે એ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ વહે ત્યારે જ આની અંદરથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન ન થતું હોત તો આની અંદર આવું કોણાવર્તન આવત નહીં. એટલે વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એ આપણે આવું નાની પ્રવૃત્તિ દ્વારા જોઈ શકીએ. કારણ કે ચુંબકની આસપાસ જ જો કોઈ વસ્તુ છે એના જેવું ચુંબક જ આવશે તો જ આની અંદર કોણાવર્તન છે તે થાય, નહીંતર કોણાવર્તન થતું નથી. એટલે આવું કોણાવર્તન થાય છે એ આપણને દર્શાવે છે કે વિદ્યુત પ્રવાહ વહે ત્યારે જ આવું કોણાવર્તન થાય છે. મતલબ વિદ્યુત પ્રવાહ વહે જ્યાં ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય જ. એટલે વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર આવે છે. આપણે પણ જ્યાં વિદ્યુત પ્રવાહ હશે ત્યાં તમે નજીકથી ચુંબકીય સોય લઈ જાઓ તો ત્યાં તમને આવું કોણાવર્તન દર્શાવે. જોકે આગળ એક પ્રયોગ છે તે તમારે ભણવાનો છે, ઓરોસ્ટેટ નામના વૈજ્ઞાનિકનો, તેનો જ આ પ્રયોગ છે, એની જ આકૃતિ છે. પણ છતાંય એની વાત આપણે ત્યારે એ આવે ત્યારે કરશું. પણ અત્યારે આપણે વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવી આ નાનકડી પ્રવૃત્તિ દ્વારા આ વાત આપણે જાણી શકીએ. એટલે આપણે હંમેશા આવું ધ્યાનમાં રાખવાનું છે કે વાહકમાં વિદ્યુત પ્રવાહ વહે તો એમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આવું જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે નાનકડો કંપાસ બોક્સ અથવા હોકા યંત્ર વપરાય. આ હોકા યંત્રની રચના તમે શીખા છો, તમને ખબર છે કે હોકા યંત્ર એટલે એક નાનકડું સોયાકાર ચુંબક જ છે, બીજું કાંઈ નહીં. આવી ગોળ ડબ્બી હોય, આ વર્તુળ નથી પણ ગોળ ડબ્બી છે. એ ગોળ ડબ્બીની અંદર ઉપરના નીચેના ભાગમાંથી આપણે આમાં એક વચ્ચે આમ ખીલી ખોડેલી હોય, કિલિત કરેલી હોય, અને આ કિલિત કરેલી જે ખીલી છે ને એની ઉપર આપણે એ સોયને છે ને તે આમ લટકાવી શકીએ ને એવું એની અંદર ગોઠવેલું હોય, આમ આમ આવી રીતે. એટલે ડબ્બી આમ પડી હોય આવી રીતે, તો એની અંદર આ ખીલી છે, એની ઉપર આપણે આ ચુંબકીય સોયને આમ ઉપર મૂકી દીધેલી હોય. એવી જે રચના થાય ને એ રચનાને કંપાસ બોક્સ અથવા હોકા યંત્ર કહેવાય. અને એને આમને મૂકી રાખશો આમને તો એની જે આવડી આ ચુંબકીય સોય છે ને એ હંમેશા ઉત્તર દક્ષિણ દિશાની અંદર સ્થિર થશે. આવું કેમ થાય છે એ તમને ખબર છે. આ હોકા યંત્રની સોય રહી, હોકા યંત્રની સોય આની ઉપર તમે મૂકો તો એ એક નાનકડું ચુંબક જ છે, અને એ શું થશે, હંમેશા ઉત્તર દક્ષિણ દિશાની અંદર સ્થિર થશે. ચુંબકના ગુણધર્મ છે કે એની અંદર ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો તો ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય. એટલે આવી રીતે એક નાની ડબ્બીમાં વચ્ચેથી કિલિત કરેલું હોય, એની ઉપર એક સોય ગોઠવેલી હોય અને અંદર દિશાઓ બધી લખેલી હોય. આમ દાખલા તરીકે નોર્થ છે, સાઉથ છે, ઈસ્ટ છે અને વેસ્ટ છે, આવી 4 દિશાઓ લખેલી હોય, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. એવી તમારું જે આ હોકા યંત્ર છે એની સોય રહીને એ સોય હંમેશા એનો એક છેડો ઉત્તર તરફ રહે અને બીજો છેડો દક્ષિણ તરફ રહે ને એમ જ ગોઠવાય. આવું કેમ થાય છે? કારણ કે આપણને ખબર છે કે પૃથ્વી પોતે પણ એક ચુંબક છે. આપણી આખી જે પૃથ્વી રહી ને એ પૃથ્વી એક ચુંબક છે. ધ્યાન રાખજો કે આપણા ચુંબકનું જે તરફ ઉત્તર ધ્રુવ છે ને એ તરફ પૃથ્વી ચુંબકનો દક્ષિણ ધ્રુવ આવેલો છે, અને આપણું જે ચુંબક છે એનો દક્ષિણ ધ્રુવ છે એના તરફ પૃથ્વીનો ઉત્તર ધ્રુવ આવેલો છે. ચુંબકના સામાન્ય ગુણધર્મ તમને ખબર છે કે ચુંબકને 2 ધ્રુવ હોય છે, ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ. બરાબર. ચુંબકના સમાન ધ્રુવો હોય, 2 સામસામે સમાન ધ્રુવ આવે ચુંબકના. આવું તમે ભણેલા છો, તમને ખબર હોય. 2 નોર્થ નોર્થ આવે સામસામે તો છે તેમાં અપાકર્ષણ થાય, એકબીજાથી 2 દૂર ભાગે. 2 સાઉથ સાઉથ આવે, 2 દક્ષિણ ધ્રુવ 2ના સામસામે આવતા હોય તો એમાં પણ અપાકર્ષણ થાય અને 2 એકબીજાથી દૂર જાય. પણ જો એક છેડો ઉત્તર ધ્રુવ અને એક છેડો દક્ષિણ ધ્રુવ હોય તો એ 2 વચ્ચે શું હોય? આકર્ષણ.
આમાં પણ પૃથ્વી આપણી ચુંબક છે. એ ફરવાને કારણે એની અંદર જે ચુંબકત્વ આવ્યું છે એ ચુંબકત્વને કારણે આ બે છેડા વચ્ચે એને આકર્ષણ હોય અને એના પરિણામે આ છેડો હંમેશા પૃથ્વીના એટલે કે આપણા કૃત્રિમ ચુંબક છે એ ચુંબકનો ઉત્તર ધ્રુવ દક્ષિણ છેડા તરફ જ સ્થિર થાય અને દક્ષિણ ધ્રુવ છે એ ઉત્તર છેડા તરફ જ સ્થિર થાય. પણ જ્યાં આપણા આ ચુંબક છે એ ચુંબકનો ઉત્તર ધ્રુવ જે બાજુથી અર્થ હોય ને એ ઉત્તર દિશા હોય. કઈ હોય? ઉત્તર દિશા. ધ્યાન રાખજો કે પૃથ્વીના દક્ષિણ ધ્રુવ તરફ જ આપણો ઉત્તર ધ્રુવ છે તે સ્થિર થાય એને જ આપણે શું કહીએ છીએ? ઉત્તર દિશા. એટલે મુક્ત રીતે લટકાવી શકે, મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવેલું ચુંબક છે ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય. એના માટેનું કારણ ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ છે. કારણ કે પૃથ્વી પોતે પણ એક ચુંબક જ છે અને આપણી ઉત્તર દિશા તરફ પૃથ્વી ચુંબકનો દક્ષિણ ધ્રુવ છે અને આપણી દક્ષિણ દિશા તરફ પૃથ્વી ચુંબકનો ઉત્તર ધ્રુવ છે. એટલે આપણા ચુંબકને જે આપણે લટકાવ્યું હોય એ હંમેશા અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણના સિદ્ધાંત પ્રમાણે ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય. એટલે એ આપણને દિશા બતાવવા માટેનું કામ કરે. એટલે જેનું નામ પહેલાં લોડ સ્ટોન હતું, લીડિંગ કરનાર, દિશા દર્શક. એવી રીતે હતું. એટલે હોકાયંત્ર છે એની સાદી રચના આપણને કહે તો કાંઈ એની અંદર નવું નથી. આખું અત્યારે તમને આ ઉંમરે કાંઈ હવે તમને કે આ અભ્યાસમાં તમને હોકાયંત્રની રચના વર્ણવો એવું નહીં પૂછે. પણ એક ડબ્બીની અંદર વચ્ચે કિલીત કરેલી હોય અને એની ઉપર ચુંબકીય સોય છે તે ગોઠવેલી હોય અને બાકીનો જે વર્તુળાકાર ભાગ છે એ વર્તુળાકાર ભાગ ઉપર દિશા દર્શાવેલી હોય અને કોઈ પણ જગ્યાએ તમે આ ડબ્બી છે એને મૂકો અથવા તો હોકાયંત્રને મૂકો તો એ હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય. એટલે તમે ત્યાં હંમેશા ઉત્તર દક્ષિણ દિશા જાણી શકો અને ઉત્તર દક્ષિણ દિશા જાણી અને તમે એની મદદથી તમારું કામ છે તે ચલાવી શકતા. એટલે દિશા જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ થાય. હોકાયંત્રના ગજિયા ચુંબકની નજીક લઈ જતા કોણાવર્તન કેમ થાય બીજા ચુંબકની નજીક? કારણ કે અહીં તમે બીજો કોઈ આપણો ચુંબક લઈ આવો સમજો તો આ ચુંબક છે એ ચુંબકના સમાન ધ્રુવાની સામે આવે તો ચોક્કસપણે આમાં અપાકર્ષણ થવાનું. એટલે આ સોય અહીંથી, આ તો હલી અગેમ છે એટલે આ સોય અહીંથી ભાગીને કેમ જશે? આમ આ બાજુ જતી રહેશે. એટલે અસમાન ધ્રુવો સામે આવે તો એમાં શું થશે? કોણાવર્તન થશે. હોકાયંત્રને ગજિયા ચુંબક નજીક લઈ જતા કારણ કે ગજ્યું ચુંબક રહ્યું એ ચુંબક છે અને હોકાયંત્રની સોય રહી એ પણ શું છે? એક ચુંબક છે. અને ચુંબકનો સિદ્ધાંત છે કે ના અસમાન ધ્રુવો સામે આવે તો શું થાય? અપાકર્ષણ થાય ને એકબીજાથી દૂર જાય. પણ સમાન ધ્રુવો હોય તો એની વચ્ચે આકર્ષણ થાય. પણ ધ્યાન રાખજો કે ચુંબકની સાચી કસોટી અપાકર્ષણ જ છે, આકર્ષણ નહીં. કારણ કે આકર્ષણ તો લોખંડ ને ચુંબક વચ્ચે પણ હોય. બે પદાર્થ આપણને દીધા હોય તો એમાંથી ક્યુ લોખંડ ને ક્યુ ચુંબક એમ નક્કી કરવું હોય તો આપણે ન નક્કી કરી શકીએ. પણ ચુંબક જ છે એમ નક્કી કરવું હોય તો ચુંબકની નજીક બીજું ચુંબક જ જોઈએ. ચુંબકીય પદાર્થ અને ચુંબક વચ્ચે અપાકર્ષણ ક્યારેય ન થાય. બે ચુંબક જ સામે આવે અને એના અસમાન ધ્રુવો જ સામે આવે તો જ એની અંદર શું થાય? કોણાવર્તન થતું હોય, નહીંતર કોણાવર્તન થતું નથી. એટલે ચુંબકના હંમેશા અસમાન ધ્રુવો વચ્ચે જ કોણાવર્તન થાય છે. એ સિદ્ધાંતે હોકાયંત્ર નજીક બીજું ગંજ્યું ચુંબક લઈ આવો તો એમાં કોણાવર્તન થાય. કારણ કે બે ચુંબક છે અને ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે શું હોય? અપાકર્ષણ હોય. એટલે આવી પ્રકારે થતું હોય. ગજિયા ચુંબક દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે એ આપણે જાણવું છે. ગજિયા ચુંબક દ્વારા ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થાય? ચુંબકના પ્રકારો કેટલા દોસ્તો તમને ખબર છે? 4 પ્રકાર. વેરી ગુડ, સરસ. ઘણા બધાના હાથ ઊંચા થાય છે ત્યાંથી મને કહેતા હોય 4 પ્રકાર તમે પહેલેથી જ જાણો છો, બરાબર ને? એક આવે નળાકાર ચુંબક, નળાકાર ચુંબક, નાળ ચુંબક, ગજ્યો ચુંબક અને સોયાકાર ચુંબક. નળાકાર ચુંબક આવું હોય, નળાકાર આકાર જ છે. નાળ ચુંબક એટલે ઘોડાની નાળ જેવું આવું હોય તે. વિદ્યુત મોટરમાં એમાં બધામાં આવા નાળ ચુંબકો વપરાતા હોય. પછી ગજ્યું ચુંબક છે એ પટ્ટી જેવું હોય, આ પટ્ટી જેવું. આ ચુંબક છે કેવું કહેવાય? ગજ્યું ચુંબક કહેવાય, ગજિયા ચુંબક. અને સોયાકાર ચુંબક છે એવું ચુંબક હોય બે બાજુ અણીવાળું
અને વચ્ચેથી સહેજ પોળું, એટલે કે આપણી મોય જેવું જે ચુંબક હોય એવા ચુંબકને આપણે કેવું કહીએ છીએ? સોયાકાર ચુંબક. આવી પ્રકારના 4 પ્રકારના ચુંબકો. એમાં ગજિયા ચુંબકની આપણે વાત કરવાની છે. ગજિયા ચુંબક દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર આપણે જાણવું હોય તો કેવી રીતે જાણી શકાય? તો આવો મોટો એક ડ્રોઈંગ બોર્ડ લેવાનો. આ ડ્રોઈંગ બોર્ડ છે ને, એ ડ્રોઈંગ બોર્ડ ઉપર એક સફેદ કાગળની શીટ ચોંટાડવાની. શીટ ન ચોંટાડો તો એ કામ તો થાય જ, પણ સફેદ શીટ ચોંટાડેલી હોય તો એને કારણે તમને એની અંદર સ્પષ્ટ રૂપે દેખાય. એટલે આવડો મોટો એક આપણે બોર્ડ લેવાનો. બોર્ડની ઉપર સફેદ કાગળની શીટ ચોંટાડવાની. શીટ ચોંટાડીને પછી એની ઉપર એક ગજિયા ચુંબક મૂકવાનું. આ પટ્ટી ચુંબક. સમજો કે આ બાજુ એનું N ધ્રુવ છે ને આ બાજુ છે એનું S ધ્રુવ છે. એવી રીતે એના પર આ ગજિયા ચુંબક મૂકવાનું. પછી તમારે એની મદદથી તમે જોઈશો કે એની આસપાસ તમે લોખંડનો ભૂકો ભભરાવો. આમાં લોખંડનો ભૂકો ભભરાવી અને પછી એને આમ ઠપકારો. આમ ઠપકારશો ને તો તમે એવું જોઈ શકશો કે આની અંદર ઘણી બધી આવી રેખાઓ છે તે થઈ જશે. આવી નાની ઘણી બધી રેખાઓ છે તે તમને જોવા મળશે. ખરેખર હોય આવી રીતે, આમ એ હોય એમ જ દોરું તમને બતાવી દઉં. હવે ત્યાં તમે આ દોરી એ બહુ મોટી મોટી રેખાઓ દોરી, પણ એની આજુબાજુ તો શું હોય? આવું કેટલું બધું આમ ગોઠવાઈ જાય. આવી જ રીતે તમને જોવા મળે, આમ જ ગોઠવાયેલું હોય. લોખંડનો ભૂકો ભભરાવો ને તો આવી સરસ મજાની રેખાના રૂપમાં એ ગોઠવાઈ જાય. લોખંડનો ભૂકો એ આ ચુંબકની આસપાસ તમે આમ ઠપકારો તો એ જે છે તે રેખાઓ એની આસપાસ ગોઠવાઈ જતી હોય. એટલે એની આસપાસ આવું ગોઠવાઈ જવાનું અથવા આવી રેખાઓ રચાવા માટેનું કારણ શું છે? ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર. શેને કારણે આવું થાય છે? ચુંબકીય ક્ષેત્ર. એટલે ચુંબકની આસપાસ જેટલા વિસ્તારમાં ચુંબકની આકર્ષણ કે અપાકર્ષણ શક્તિ હોય તેટલા વિસ્તારને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કહે છે. હવે આપણે આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર છે ને, ગજિયા ચુંબકની આસપાસ જેટલા વિસ્તારમાં ચુંબકની આકર્ષણ કે અપાકર્ષણ શક્તિ હોય એને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કહેવાય.
તમે લોખંડની ખીલી આટલા વિસ્તારની અંદર અહીં નજીકમાં લઈ આવો તો એ આકર્ષાય, પણ પછી બહુ આટલે બધે લઈ આવો તો પછી ચુંબકથી આકર્ષાતી હોય નહીં. તો ચુંબકની આસપાસ જેટલા વિસ્તારમાં ચુંબકની આકર્ષણ શક્તિ છે એને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કહેવાય. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ આપણે હોકા યંત્રની મદદથી દોરવી હોય તો કેવી રીતે દોરી શકાય? લોખંડનો ભૂકો નાખીને તો થઈ જ શકે. લોખંડનો ભૂકો નાખીને આમાં ઠપકારો તો એનું ચુંબકીય ક્ષેત્ર થાય જ, એની આસપાસ બધી રેખાઓ ગોઠવાઈ જાય, અને જેટલા વિસ્તારની અંદર આ રેખાઓ ગોઠવાય એટલા વિસ્તારને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કહેવાય. હવે પણ એમ નહીં, આપણે કેવી રીતે કરવું છે કે હોકા યંત્રની મદદથી આવી ચુંબકીય ક્ષેત્ર રેખા દોરવી હોય તો કેવી રીતે દોરી શકાય એ જોવાનું. એના માટે શું કરવાનું છે જુઓ. એના માટે આવી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પહેલાં આપણે લોખંડથી તો જોઈ જ હોય એ નહીં, અને હોકા યંત્રની મદદથી તમારે દોરવી હોય અથવા તો નાનકડી ચુંબકીય સોય છે એની મદદથી તમારે દોરવી હોય તો શું કરવાનું કે આ ચુંબકનું આ જે ઉત્તર ધ્રુવ છે એની નજીકથી અહીં એક ચુંબકીય સોય મૂકો. ચુંબકીય સોય એટલે નાનકડું હોકા યંત્ર. તમને ખબર છે કે ચુંબકના અસમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થાય અને સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય, તો અહીં શું બનશે? આવી ચુંબકીય સોય હશે. એ ચુંબકીય સોય જે છે એ ચુંબકીય સોય આની સામે આનો એન છેડો છે ત્યાં એસ રહેશે અને આ બાજુ એન છેડો રહેશે. એવી રીતે ગોઠવાઈ જશે, કારણ કે ચુંબકના અસમાન ધ્રુવો સામસામે આવે એવી રીતના સોય ગોઠવાશે. આની બહાર હોય ત્યાં સુધી તો હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થઈ હોય, પણ ત્યાર પછી આના એન છેડાની સામે આનો એસ છેડો ગોઠવાઈ જશે અને એન છેડો બહારની તરફ રહેશે. પછીથી તમે આમ થોડાક આમ આગળ હાલો, અહીં તમે બે મીંડા કરી નાખો, પછી વળીથી આમ આગળ હાલો તો તમને આવી રીતે આમ જોવા મળશે. પછીથી આમ આગળ હાલશો, આમ તમે જોતા જઈશો અને વારાફરતી તમે આ ચુંબકીય સોયને આમ મૂકતા જશો. તો ચુંબકીય સોયનું કોણાવર્તન છે ને આમ થતું જશે. એનો ઉત્તર છેડો છે ને હંમેશા આ તરફ રહે, એમને એમ તમે હાઈલા જશો એટલે આ સોય છે તે આ તરફ આમને એમ વળતી જશે. પાછું આનું દક્ષિણ છેડા તરફ આવી જશે. પછી આ સોયને તમે પહેલા અહીં મૂકી અને આવું જોઈ લો કે કઈ દિશા તરફ આ ચુંબકીય સોય સ્થિર થઈ છે. એ બાજુ બે બાજુ એક ટપકા કરી નાખો, આને ઉપાડ લો. આ બે ટપકા થઈ ગયા અહીંયા, પછી આને ઉપાડ લો, અહીં બે ટપકા થઈ જાય, પછી આને ઉપાડ લો તો અહીં બે ટપકા થઈ જાય. આવી રીતના સમગ્રપણે બધા એક બબે ટપકા થતા જાય. એ બબે ટપકાને તમે સળંગ રીતે આમ બધું જોડી દો તો એક રેખા તૈયાર થાય કે નહીં? આવી રીતે આપણે એક ચુંબકીય ક્ષેત્ર રેખા દોરી શકીએ. પછી સમજો કે તમે અહીં મૂક્યું છે તો આ રેખાઓ બધી છે તે આવી રીતના આમ દર્શાવશે. અહીંયા મૂકેલું છે તમે તો એ હળવે હળવે આ બાજુ તરફ આમ બધું વળતું જશે અને તમને આમ દર્શાવશે. તો તમે આ બાજુ પણ આવી એક રેખા દોરી શકશો. બરાબર? ટૂંકમાં તમે આવી જે બધી રેખાઓ થાય 2 3 4 5 રેખાઓ છે એ 4 5 રેખાઓ દોરી અને પછી તમે એનું અવલોકન કરશો તો તમને આપણે દોરીતી એવી રેખાઓ છે તે જાણમાં આવશે. એટલે કે ચુંબકની આસપાસ તમારે હોકાયંત્રની મદદથી દોરવી હોય તોય દોરી શકાય અને લોખંડના ભૂકાથી તમારે જોવી હોય તોય જોઈ શકાય. એટલે અહીં તમે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરશો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવા પ્રકારની હશે. આવું તમે જોઈ શકશો કે અહીંથી આ ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંથી નીકળીને આમ આ બાજુ આવી. આ બીજી રેખાઓ છે ને, બીજી રેખા એ આ બાજુથી આમ આવી. આ રેખા છે તે આમ લંબાઈને અહીંયા જ આવે એટલે એ આપણે દોરી નથી પણ એ આમથી આમ આવે છે એમ દર્શાવી દીધું. આ રેખા રહી એ પણ અહીંથી નીકળીને આ બાજુ તરફ અહીં જ આવે. એમ આ જે છે
એ ખરેખર અહીંથી નીકળીને આ બાજુ તરફ જ આવત. હજી વધારે દોરવી હોય તો દોરી શકાય, પણ ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોકાયંત્રની મદદથી આપણે દોરીએ તો આવી અનેક ક્ષેત્ર રેખાઓ મળે. એટલે કે જુદી જુદી જગ્યાએ ગજિયા ચુંબક મૂકીને એની ફરતે આપણે આખી એક રેખાઓ છે તે દોરી શકીએ. એને ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવાય. આવી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે આપણી રીતે દોરીને તૈયાર કરી શકીએ, કમ્પ્લીટ કરી શકીએ. એટલે હોકાયંત્રની મદદથી પણ ચુંબકીય ક્ષેત્ર રેખા દોરી શકાય. તો એ ચુંબકીય ક્ષેત્ર રેખા હોય ને એની ખાસ લાક્ષણિકતા હોય. આ તમે જોઈશો ને તો આની ઉપરથી તમને ખ્યાલ આવશે કે ચુંબકીય ક્ષેત્ર રેખા છે એની લાક્ષણિકતા શું છે. ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખા છે ને એ તમે જોઈશો તો એનો આખો આંટો ક્યારે પૂરો થાય? આમ કરીને આમ. આ આખી એક બંધ રીંગ પૂરી થાય. જો તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે ને એ સદિશ છે, ચોક્કસ દિશાની અંદર જ જાય છે. એને ચોક્કસ મૂલ્ય પણ છે અને ચોક્કસ દિશા પણ છે. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંથી તમે જોજો, બહારના ભાગમાં ચુંબકના બહારના ભાગમાં તે ઉત્તર ધ્રુવમાંથી નીકળીને દક્ષિણ ધ્રુવ તરફ જાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખા ચુંબકના બહારના ભાગમાં ઉત્તર ધ્રુવમાંથી નીકળીને દક્ષિણ ધ્રુવ તરફ જાય છે. અંદર જુઓ તો દક્ષિણ ધ્રુવમાંથી ઉત્તર ધ્રુવ તરફ જાય છે. ચુંબકના અંદરના ભાગમાં દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ જાય. ચુંબકીય ક્ષેત્ર રેખાની એક પહેલી લાક્ષણિકતા એ છે કે તે ચુંબકના બહારના ભાગમાં ઉત્તર ધ્રુવમાંથી નીકળીને દક્ષિણ ધ્રુવ તરફ જાય છે. ઉત્તર ધ્રુવમાંથી નીકળીને દક્ષિણ ધ્રુવ તરફ જાય છે. અને અંદર વાત કરો તો દક્ષિણ ધ્રુવમાંથી ઉત્તર ધ્રુવ તરફ જતી હોય એવી રીતે ગોઠવાયેલી છે. આ બહારના ભાગમાં અને અંદરના ભાગમાં આવી રીતે ગોઠવાયેલી હોય. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યાં પાસે હોય ત્યાં એનું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય, અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યાં દૂર હોય ત્યાં એનું ચુંબકીય ક્ષેત્ર ઓછું હોય. અહીં જુઓ, ચુંબકીય ક્ષેત્ર રેખા પાસે ક્યાં છે? અહીંયા. તો ચુંબકના ધ્રુવો પર ચુંબકત્વ વધારે ને વધારે હોય, અને અહીંયા જે બે સાઈડ છે એ બે સાઈડ તરફ ચુંબકત્વ છે તે કેવું હોય? ઓછું હોય. એટલે તમે જ્યારે આવો ગજિયો ચુંબક છે એને લોખંડના ભૂકામ નાખો તો બે ધ્રુવ ઉપર વધારે ચોટે લોખંડ, પણ અહીંયા જે છે તે લોખંડ એટલું ચોટે નહીં. કારણ શું? કે ચુંબકના ચુંબકીય ધ્રુવો પાસે ક્ષેત્ર રેખાઓ ગીચ હોય છે, અને અહીં જે બે સાઈડ છે બે સાઈડ તરફ ચુંબકીય ક્ષેત્ર રેખા કેવી છે? એકબીજાથી છેટી છે. એટલે ચુંબકના ચુંબકીય ધ્રુવો તરફ ચુંબકીય ક્ષેત્ર છે તે પ્રબળ હોય છે, અને બહારના ક્ષેત્ર તરફ ચુંબકીય ક્ષેત્ર છે તે નિર્બળ હોય છે. ત્રીજી એક વાત, ચુંબકીય ક્ષેત્ર રેખા છે ને એ એક બંધ ગાળો રચે છે. જુઓ તમે, અહીંથી હાલીને આમ આખો એક બંધ ગાળો રચે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી. માથે થઈને ઉપર થઈને જાય એવું ક્યારેય બનતું નથી. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજીને ક્યારેય છેદતી નથી. એટલે આ એની લાક્ષણિકતાઓ છે. લાક્ષણિકતામાં તમારે ધ્યાન શું રાખવાનું છે? પહેલી લાક્ષણિકતા, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે ને સદિશ છે, કારણ કે એને દિશા પણ છે અને મૂલ્ય પણ છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકની બહારના ભાગમાં ઉત્તર ધ્રુવમાંથી નીકળીને દક્ષિણ ધ્રુવમાં જાય છે, અને અંદરની બાજુએ દક્ષિણ ધ્રુવમાંથી લઈને ઉત્તર ધ્રુવ તરફ જાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવ પાસે ગીચ હોય છે, એથી ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધારે હોય છે, અને બંને સાઈડમાં એ રેખાઓ છે તે દૂર હોય છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે તે ઓછું હોય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે એક બંધ ગાળો રચે છે અને ક્યારેય એકબીજીને છેદતી નથી. આ છે તેની લાક્ષણિકતા. આજે આપણે નવો પાઠ જ ચાલુ કર્યું છે દોસ્તો, એટલે આજે કંઈ બીજી વધારે આપણે વાત કરતા નથી. આજે આપણે આટલું રાખીએ, પણ આની અંદર તમારે જે કામ કરવાનું છે અથવા તો જે શીખવાનું ને હોમવર્ક કરવાનું છે એ હોમવર્ક આટલું હશે. તમને
એટલે કે વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે, સમજાવો. વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે, એક નાની પ્રવૃત્તિ દ્વારા સમજાવવાનું. પછી બીજું, ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો અને તેની લાક્ષણિકતા જણાવો. આપણે કેવી રીતે દોરી શકાય છે એની વાત આપણે કરી છે, પણ એ અત્યારે આપણે કરવું નથી. આપણે તો આટલું જ જોવાનું કે ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો, એટલે આ આકૃતિ દોરવાની છે. આ આકૃતિ દોરીને એની લાક્ષણિકતાની વાત આપણે કરવાની છે. લગભગ 30 મિનિટ જેવું તો થયું હશે. એટલે આજે આપણે આટલું જ રાખીએ. હજી નવો જ પાઠ આપણે ચાલુ કર્યો છે, એટલે આવતીકાલે પાછા ફરીથી મળશું. ત્યાં સુધી બધાને નમસ્કાર.